પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠાની અસર વચ્ચે જિલ્લામાં તેજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ગોધરાના વાવડી, વેગનપુર, પોપટપુરા, છારિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ નોંધાયો છે। કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પાકને નુકસાન જવાની ભીતિ વધી રહી છે। ભારે પવનના કારણે ગોધરા શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો તેમજ મોટા બેનરો ધરાશાયી થયા છે। ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। આ ઉપરાંત ગોધરા જિલ્લા પંચમહાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્વિમિંગ પુલ પાછળ એક લીંબડાનું વૃક્ષ પડી જતા પાછળની કોતર સાઇડની દિવાલ ધરાશાયી થઈ ભારે નુકસાન થયું છે। સ્થાનિક તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। રિપોર્ટર નિલેશભાઈ દરજી, પંચમહાલ, ગોધરા।